બ્રહ્માંડ અને જગત એટલે શિવ, જે જીવન અને મૃત્યુ વચ્ચેનું સંજોગ બિંદુ છે, જે અજન્મ જન્મ રહિત છે, એવા નિર્ગુણ નિરાકાર રામેશ્વર મહાદેવ જ્યાં બિરાજમાન છે. ભોર સમે ભવતારણ ભોળો, ભોર સમે ભવતારણ ભોળો, પૂજો પ્રેમ પુકારીને, ભોર સમે ભવતારણ. અમદાવાદના ઉત્તરમાં સ્થિત રામેશ્વર મહાદેવ મંદિર, જ્યાં 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે. 12 જ્યોતિર્લિંગ ભગવાન શિવના અલગ અલગ સ્વરૂપના દર્શન કરાવે છે. અને 12 જ્યોતિર્લિંગ સાથે ભગવાન ભોળિયોનાથ સ્ફટિક સ્વરૂપના શિવલિંગમાં બિરાજમાન છે. જટાશંકર જોગી શિવના લાખો ભક્તો છે, અને કેટલાય ભક્તો રોજે શિવ ભક્તિમાં અહીંયા દૂધ અને જળ ચડાવે છે. ભાવ સહિત જો ભજે ભોળાને, એ ભોળો ભાવ સહિત જો ભજે રે ભોળાને, તો ના આવે જન્મ ફરીને. માનો તો શિવ સર્વસ્ત્ર છે, આ વસ્તુમાં, આ પળમાં, આ વ્યક્તિમાં, કારણ કે શિવ નામ જ કલ્યાણ સ્વરૂપ છે. કૃષ્ણ કૃષ્ણ કહેતા ઉદ્ધવ, પ્રાણ મારા જાય રે. જગત આખું જ્યારે પ્રેમની વાત કરે ત્યારે સૌથી પહેલા રાધા કૃષ્ણનું નામ લે. જ્ઞાનની વાત કરે ત્યારે સૌથી પહેલા ગીતાના ઉપદેશને યાદ કરે. એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ્યાં બિરાજે છે, એવું રાધા માધવ મંદિર ભાડજ. સુદર્શન જેવું ચક્ર જેની પાસે છે, એ છતાં પણ હાથમાં બાંસુરી રાખે છે. એ કૃષ્ણ. દ્વારિકા જેવો વૈભવ છે, એ છતાં પણ સુદામા જેનો મિત્ર છે, એ કૃષ્ણ. રોજે કેટલાય ભક્તો અહીંયા કૃષ્ણને પોતાની જ ધૂનમાં, પોતાના જ સુરતાલમાં રીઝવતા જુઓ તો લાગે કે કેટલાય નરસિંહ મહેતા હજી અહીંયા જ બેઠા છે. હો, ભાડજ આવો ને તો જ ખબર પડે કે અહીંયા કૃષ્ણના વિવિધ સ્વરૂપના દર્શન થાય છે.